નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન એજ્યુકેશનની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8ની જે NMMS પરીક્ષા છે એનું મિત્રો 2024 પરીક્ષા હતી ગયા વર્ષની, એનું જે મિત્રો પેપર છે ભાઈ, એનું આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। એટલે મિત્રો વિડીયોને પૂરો જોજો, વિડીયોને લાઈક કરજો અને તમારા બધા મિત્રો સાથે શેર કરજો। મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। તો મિત્રો તમે હજી 1 થી 50 સવાલો ન જોયા હોય તો મિત્રો આ જે વિડીયો પૂરો થાય ત્યારબાદ તમે આપણી ચેનલની અંદર જઈને જોઈ શકો છો, અથવા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર હું તેમની લિંક આપી દઉં છું, ત્યાંથી પણ તમે 1 થી 50 સવાલો હતા એ આ વિડીયો પૂરો થાય પછી જોઈ લેજો। હવે આપણે અત્યારે વાત કરીએ ભાઈ 51મો સવાલ છે કે ભાઈ રામાયણ તો વાલ્મીકી તો મહાભારત તો કોણ? તો ભાઈ રામાયણ કોણે લખી? વાલ્મીકીએ। તો મહાભારત કોણે લખેલું છે ભાઈ? તો આ સવાલ છે એની અંદર જોઈએ આપણે કે ઉત્તર શું આવે। એ વેદવ્યાસ, બી શ્રી કૃષ્ણ, સી ગીતા અને ડી છે યુદ્ધ। તો આ મહાભારત છે એ કોણે લખેલું ભાઈ? વેદ વ્યાસે લખેલું છે। આગળ જોઈએ મિત્રો 52મો સવાલ, અને મિત્રો આ રીતે જે પ્રશ્નો હોય છે એ પૂછાતા હોય છે ભાઈ પરીક્ષાની અંદર। આ પણ સરળ સવાલ છે ભાઈ। 1, 8, 9, 72, 3, 5, 6, 5, 90, 2, 7 ક્વેશ્ચન માર્ક અને પછી એનો ઉત્તર આપણે મેળવવાનો છે। તો અહીં જુઓ મિત્રો કે 1 ગુણ્યા 8 એટલે તો ભાઈ 8, હવે 8 ગુણ્યા 9 એટલે 8 ગુણ્યા 9 72 ભાઈ, આ નીચેના છે મિત્રો મળી જાય છે ભાઈ અહીં। હવે આની અંદર ગણીએ 3, 6, 18, 18 પંચા 90 એટલે આ પણ મળી જાય છે મિત્રો। હવે આની અંદર ગણીએ 2 ગુણ્યા 7, 7 દુ 14, એની અંદર આપણે ગુણ્યા કેટલા કરીએ તો આપણે 56 મળે છે। તો કે ભાઈ 100 ચોક ને 56, તો આની અંદર આપણે 4 આવશે ભાઈ। ચાલો મિત્રો ઓપ્શન સી છે ભાઈ 4 એ આપણો સાચો ઉત્તર છે ભાઈ। આગળ વધો 53મો સવાલ છે મિત્રો, આ જુઓ આ પણ મિત્રો સરસ સવાલ છે ભાઈ। આ 3 તો સામે 9, અહીં 9 છે તો અહીં ક્વેશ્ચન માર્ક છે, 2 તો 4, 5 નો વર્ગ 25, 9 નો વર્ગ 81, ઓપ્શન નંબર એ છે આપણો સાચો ઉત્તર રહેશે ભાઈ 53 ની અંદર। આ રીતે પણ મિત્રો સવાલો હોય છે એ NMMS પરીક્ષાની અંદર પૂછાતા હોય છે, એટલે મિત્રો તમે બધી રીતે તૈયાર હોવા જોઈએ ભાઈ। પ્રશ્નોને મિત્રો આ રીતે સમજો છો તો જે પ્રશ્ન છે મિત્રો એ તમને 100% આવડી જશે ભાઈ। આની અંદર જુઓ, હવે આ જુઓ તો આની અંદર આપણે જોઈએ ભાઈ તો આપણે ખબર પડી જાય છે। રેડી? અહીં જુઓ 5 તેરી 15 થશે, 4 દુ 8, એ રીતે પણ તમે કરી શકો છો। અહીં આ રીતે આપેલા છે તો અહીં કઈ રીતે આવશે ભાઈ? તો ભાઈ આની અંદર જો પેલા તો વર્ગ થયો, તો આ છે 3, એ છે 54મો સવાલ છે ભાઈ, એની અંદર તો જો આ કેટલા આવે ભાઈ? 49 આવે છે, જો 59 આવશે મિત્રો ને ભાઈ। કેમ? 7 7 49, રેડી? સમજો છો મિત્રો? 7 7 49, એમાં આપણે કેટલા એડ કરીશું? 8, 49 ની અંદર 8 ઉમેરો, કેટલા થયા ભાઈ? તો જે છે 49 એટલે આપણે કેટલા 57 મળે। હવે 57 ની અંદર આપણે 3 ઉમેરીશું, કેટલા થયા? 60, એની અંદર 1 બાદ કરીએ, કેટલા થયા? 59। ઓપ્શન બી છે એ આપણો સાચો ઉત્તર રહેશે। આગળ વધો મિત્રો 55મો સવાલ કે ભાઈ આ સવાલ છે
કે એની અંદર આપણો ઉત્તર શું આવે ભાઈ? તો ભાઈ આ સવાલ છે એની અંદર બી આવશે ભાઈ, 10 છે. ગયા વર્ષની મિત્રો પરીક્ષાની અંદર આ પ્રશ્ન છે એ ગ્રેસમાં રાખેલો હતો, ગ્રેસ માર્કમાં. એટલે કે આની અંદર મિત્રો પ્રશ્નમાં થોડી મિસ્ટેક હતી, એટલે એનો ઉત્તર તો મિત્રો બી જ આવશે, 10. ઓકે, હવે આપણે આગળ જોઈએ. 56મો સવાલ છે. અહીં જુઓ મિત્રો, જુઓ ભાઈ, આ રીતે શ્રેણી આપેલી છે. અહીં તમે જુઓ ભાઈ, શું કરેલું છે ભાઈ? તો આપણે આમ જોઈએ, અહીં જો 56મો સવાલ છે ને મિત્રો, આમ તો મિત્રો તમને જે જોતા જ ખબર પડી જાય છે ભાઈ કે જે 48 છે ભાઈ, તો જે 56મો સવાલ છે ભાઈ એની અંદર તો આમ 114 આવશે. આગળ જુઓ મિત્રો, હવે આપણે આવી જાય છે 57મો સવાલ. કેપિટલ અક્ષરોમાં એક શબ્દ અંગ્રેજી ભાષામાં આપ્યો છે, તો તેની 4 વિકલ્પો ઉત્તર સ્વરૂપે આપેલા છે. તેમાંથી માત્ર એક જ શબ્દ આપેલા અક્ષરમાંથી મૂળાક્ષરમાંથી બનતો નથી. એ આપણે શોધીને લખવાનું છે ભાઈ. એટલે આ વિકલ્પોમાંથી છે એ કયો બનતો નથી શબ્દ, આ શબ્દ ઉપરથી. રેડી? એટલે કે આ જે શબ્દ આપેલા છે ભાઈ એ અહીં જુઓ મિત્રો, તમે જુઓ અહીં આ શબ્દ આપેલા છે, એમાંથી આમાંથી કયો શબ્દ છે એ બનતો નથી ભાઈ. 57મો સવાલ. આની અંદર મિત્રો એ આવશે, કારણ કે એ બનતો નથી. બાકીના બધા મિત્રો આ ABCD ના મૂળાક્ષરો છે તેમાંથી શબ્દ છે ભાઈ એ બને છે. હવે 58મો સવાલ. LINEAR માંથી નીચેનામાંથી કયો શબ્દ બનાવી શકાશે નહીં? તો 58મો સવાલ છે ભાઈ, એની અંદર નીટ આવશે, ઓપ્શન બી. હવે આગળ જુઓ, અહીં આપણે કેટલા ત્રિકોણ છે એ શોધવાનું છે. આની પહેલા પણ મિત્રો તમને મેં એક વિડિયો લેક્ચરની અંદર આ રીતે જે ત્રિકોણો છે એ ગણવા એ કહેલું છે મિત્રો. તો અહીં આ ત્રિકોણ હોય તો કેવી રીતે? એક પેલા નંબર આપો, 3 4 5 6, 6 મળી જાય છે. કોણ? આ ત્રિકોણ. હવે ભાઈ આ જો યાદ રાખજો મિત્રો, કેટલા? 6 મળે. હવે આ આખું ત્રિકોણ 7 અને આ આખું ત્રિકોણ 8 મળે છે ભાઈ. ઓપ્શન નંબર સી છે ભાઈ, 59 ની અંદર એ આપણો સાચો ઉત્તર રહેશે. અને મિત્રો જે આ છે એ ક્વેશ્ચન પરીક્ષાની અંદર વારંવાર પૂછાય છે, એટલે મિત્રો આ ક્વેશ્ચન છે એને કરી જ લેજો મિત્રો. હવે આપણે 60મો સવાલ જોઈએ. નીચે આપેલા શબ્દના અંગ્રેજી મૂળાક્ષરોને તેમના મૂળાક્ષરોના ક્રમ પ્રમાણે ગોઠવીને સાચો ઉત્તર લખો, અથવા તો ક્રમ લખવાનો છે આપણે. અહીં આપણે જોઈએ કે PARENT, તો ઉત્તર શું બનશે મિત્રો? તો ભાઈ 60મો સવાલ છે એની અંદર બી બનશે. 61મો સવાલ જુઓ કે નીચે આપેલ શબ્દના અંગ્રેજી મૂળાક્ષરોની તેમના મૂળાક્ષરોના ક્રમ પ્રમાણે ગોઠવીને સાચો ક્રમ લખવાનો છે તમારે. તો 61મો સવાલ છે મિત્રો, એની અંદર સી આવશે, ABELTT. આગળ વધીએ મિત્રો. હવે આવી જાય છે 62મો સવાલ. એ આપણે જોઈએ મિત્રો કે નીચે આપેલા શબ્દના અંગ્રેજી મૂળાક્ષરો તેમના મૂળાક્ષરોના ક્રમ પ્રમાણે ગોઠવીને સાચો ક્રમ લખવાનો છે ભાઈ. આપણે આપેલું છે કે ભાઈ એક્ઝામિનેશન, આને આપણે મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવીએ તો 62 ની અંદર ભાઈ એ આવશે. જુઓ ભાઈ એ જ આવશે ને મિત્રો ભાઈ. હવે આપણે આગળ વધીએ.
63મો સવાલ, અર્થપૂર્ણ ક્રમમાં ગોઠવો ભાઈ. ગુંદર, કાગળ, લાકડાનો ભારો કે વન. આ જે 63મો સવાલ છે ભાઈ, એની અંદર એ આવશે મિત્રો 4 3 2 1. પહેલા તો ભાઈ વન, અહીં જુઓ પહેલા વન આવશે મિત્રો, ત્યારબાદ લાકડાનો ભારો, ગુંદર અને ત્યારબાદ એમાંથી કાગળ મેળવવામાં આવે છે. તો હવે આપણે આગળ જોઈએ 64મો સવાલ છે મિત્રો. આ સવાલ જુઓ, અર્થપૂર્ણ ક્રમમાં જ ગોઠવવાના છે. એ સમુદ્ર, બી નદી, સી ઝરણું, ડી હિમ નદી. ભાઈ આની અંદર ક્રમમાં આપણે ગોઠવીએ ભાઈ. 64મો સવાલ છે ભાઈ, એની અંદર બી આવશે ભાઈ 4 3 2 1. હિમનદી, ઝરણું, નદી અને સમુદ્ર આવશે. હવે આપણે 65મો સવાલ છે ભાઈ, એની અંદર વાત કરીએ તો અર્થપૂર્ણ એને પણ ક્રમમાં ગોઠવવાના છે. અહીં જુઓ, છત, દિવાલ, બારી, પાયો. આની અંદર જુઓ 65મો સવાલ છે ભાઈ, એની અંદર સી આવશે ભાઈ 4 2 3 1. હવે આપણે આગળ વધીએ 66મો સવાલ છે. જુઓ કે ભાઈ નીચેનામાં વિકલ્પોમાંથી અલગ પડતો વિકલ્પ શોધો. કે જે 66મો સવાલ છે એની અંદર આપેલા વિકલ્પમાંથી કયો વિકલ્પ અલગ પડે છે? સોનેટ. આગળ વધો. આપેલ વિકલ્પમાંથી અલગ પડતો વિકલ્પ છે એ આપણે શોધવાનો છે. 67મો સવાલ છે, એની અંદર તો આમ તો મિત્રો શું આવે? ઓપ્શન નંબર ડી છે ભાઈ, પોંડિચેરી આવશે. બાકીના કેન્દ્ર શાસિત પ્રદેશો છે, જ્યારે એ રાજધાની છે. આપેલ વિકલ્પમાંથી અલગ પડતો વિકલ્પ શોધો. સમબાજુ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ, પતંગાકાર ચતુષ્કોણ અને ચોરસ આપેલા છે ભાઈ. 68મો સવાલ છે મિત્રો, એની અંદર શું અલગ પડે? પતંગાકાર ચતુષ્કોણ. હવે આપણે આગળ વધીએ મિત્રો. 69મો સવાલ છે કે ભાઈ એસિડ છે એક સ્વાદે ખાટા હોય છે, તો બેઝ સ્વાદે કેવા હોય છે મિત્રો? આ તો મિત્રો જે પરીક્ષાની અંદર વારંવાર પૂછાય છે, રિપીટ થાય છે પ્રશ્ન. તો આની અંદર મિત્રો બેઝ છે એ સ્વાદે કેવા હોય? તુરા હોય છે મિત્રો. ફટાફટ યાદ રાખવાને કે ભાઈ એસિડ ખાટા હોય અને બેઝ તુરા હોય છે ભાઈ. આગળ વધો. 70મો સવાલ ભાઈ, એન્ડ ને 179, ડોગ ને 405, તો ગોટ ને ખાલી જગ્યા લખાય છે ભાઈ. કે ભાઈ આપણે કીધું કે GOAT ભાઈ, ટી છે મિત્રો અહીં. ઓકે, તો જી બરાબર આપણે કેટલા આપેલા? અહીં જુઓ, જી બરાબર 5 5 લઈએ પેલા. ઓ બરાબર 0. હવે આપણે અહીં જોઈએ, હવે કેના બરાબર છે? એ બરાબર લેવાના છે. એ બરાબર અહીં જો 1. હવે ટી, ટી બરાબર અહીં જો 9. 5 0 1 9. ઓપ્શન નંબર સી છે એ આપણો સાચો ઉત્તર રહેશે મિત્રો. અને મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ઓકે, હવે આપણે આગળ જોઈએ 71મો સવાલ છે. કે ભાઈ જો ટાસ્ક બરાબર 3147, ફ્લેમ બરાબર 2568, તો ફ્લાસ્ક બરાબર ક્વેશ્ચન માર્ક છે ભાઈ. 71મો સવાલ છે, આની અંદર શું આવશે ભાઈ? મેં તમને ઓલા પાછળના સવાલમાં કીધું છે એ રીતે જો મિત્રો તમે ગણો તો 71 ની અંદર ડી આવશે ઉત્તર. કે ભાઈ
25 1 47. હવે આપેલા છે કે ભાઈ 72 થી 75 ના વિકલ્પોને તાર્કિક રીતે સળતા ક્રમમાં ગોઠવો. 72મો છે ભાઈ ઈંડુ, ઈયળ, કોશેટો, પતંગિયું. હવે આપણે આગળ વધીએ ભાઈ કે જે એની અંદર ઉત્તર શું આવશે. તો 72મો સવાલ છે મિત્રો, એની અંદર એ આવશે કે આપણું જે પતંગિયું છે એનું જીવન ચક્ર. તો પેલા ઈંડુ આવશે, ઈયળ આવશે, કોશેટો અને પતંગિયું. એ મિત્રો લાઈનમાં જ આવશે ભાઈ. તિરુવનંતપુરમ, બેંગલુરુ, પુણા, મુંબઈ. અમદાવાદથી તેના અંતર મુજબ જવાનું છે. આપણે એક સ્થળ આપેલું છે ભાઈ, અમદાવાદ થી આપણે તેના અંતર સુધી જવાનું છે. 73મો સવાલ ભાઈ, 73મો છે ભાઈ કે આની અંદર બી આવશે મિત્રો. જોઈએ કે તિરુવનંતપુરમ છે મિત્રો એ બેંગલુરુ. તો સર્વપ્રથમ તો ભાઈ મુંબઈ આવશે, ત્યારબાદ પુના આવશે, હવે બેંગલુરુ આવશે, ત્યારબાદ તિરુવનંતપુરમ આવશે. આગળ જુઓ 74મો સવાલ છે ભાઈ કે ઓક્સિજન છે, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન, એમોનિયા હવામાં તેના પ્રમાણ મુજબ ગોઠવવાના છે. 1 2 3 4, 3 2 1 4, 4 3 2 1, 4 2 1 3. જુઓ મિત્રો આની અંદર એ છે એ આપણો ઉત્તર શું આવે. ચાલો મિત્રો હવે 74મો સવાલ છે ભાઈ કે એની અંદર ડી આવશે મિત્રો. 4 2 1 3. પેલા એમોનિયા, ત્યારબાદ કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન અને નાઇટ્રોજન આવશે. હવે આપણે આગળ જોઈએ કે ભાઈ 75મો સવાલ છે ગિરનાર, ચોટીલા, પાવાગઢ, કાળો ડુંગર. ડુંગરની ઊંચાઈ પ્રમાણે આપણે એનો સાચો ઉત્તર ગોતવાનો છે. 75મો સવાલ છે એની અંદર ઓપ્શન નંબર એ છે એ આપણો સાચો ઉત્તર રહેશે. ચોટીલા, કાળો ડુંગર, પાવાગઢ અને ગિરનાર. આગળ વધીએ મિત્રો. હવે કીધું છે કે ભાઈ નીચે પ્રશ્ન 76 થી 78 માં આકૃતિઓ કોઈ ચોક્કસ પેટર્ન અનુસરે છે. આગળથી પેટર્નમાં ને જગ્યાએ યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. 76મો સવાલ છે ભાઈ. આની અંદર પેલા એક આ રીતનું છે, આ રીતનું, હવે આ રીતનું, આ રીતનું, હવે 3 આ રીતના આવશે. ઓપ્શન નંબર સી છે ભાઈ એ આપણો સાચો ઉત્તર રહેશે. ડી નહીં આવે ભાઈ, બી અને એ પણ આવશે નહીં. આગળ વધો. 77મો સવાલ છે સ્ક્રીન ઉપર જુઓ. અહીં ક્વેશ્ચન માર્ક આપેલું છે એની અંદર ઉત્તર આપણો શું રહેશે. પેલા આખું આ બાજુ છે, ત્યારબાદ ઉપરની બાજુ, હવે સાઈડ. તો હવે કઈ બાજુ રહેશે? નીચેની બાજુ રહેશે ભાઈ. 77 છે એની અંદર બી છે ભાઈ. નીચે કેમાં છે તો કે બી છે ઓપ્શન એની અંદર છે, એટલે બી છે મિત્રો એ આપણો સાચો ઉત્તર રહેશે. હવે આપણે આગળ જોઈએ મિત્રો. 78મો સવાલ છે. પેલા આ રીતે આપેલું છે, આ રીતે, આ રીતે. તો હવે કઈ રીતે આવશે? પેલા તો ફરતે ન હતા તો હવે ફરતે તો થશે ભાઈ, એ તો ફિક્સ છે. હવે અંદર ટપકું છે, ફરતે પણ છે અને અંદર ટપકું છે. 78માં શું આવે ભાઈ? ડી આવે. એ જ વિકલ્પ મિત્રો આપણી માટે રહેશે. હવે આગળ જોઈએ 79મો સવાલ છે કે આકૃતિ માટે અરીસામાં જોવા મળતા પ્રતિબિંબ માટે વિકલ્પોમાંથી આપેલા વિકલ્પમાંથી આકૃતિનું સાચું પ્રતિબિંબ દર્શાવતો વિકલ્પ આપણે પસંદ કરવાનો છે ભાઈ. જે આપેલું છે કે એને આપણે જે અરીસા વડે મિત્રો જે રાખીએ છીએ તો આ આર આપેલો છે તો એ કેવો દેખાશે ભાઈ? 79મો સવાલ છે એની અંદર બી જેવો દેખાશે ભાઈ. રેડી? આગળ વધો.
હવે અહીંયા આપેલું છે આપણે કે ભાઈ નીચેની આકૃતિ માટે અરીસામાં જોવા મળતા પ્રતિબિંબ માટે વિકલ્પ આપેલા વિકલ્પમાંથી આકૃતિનું સાચું પ્રતિબિંબ દર્શાવતો વિકલ્પ કયો છે? અહીં જુઓ, આ રીતે આપેલા છે, એમાંથી કયો વિકલ્પ છે ભાઈ એ આવશે? તો આની અંદર શું આવશે ભાઈ? એ આવશે ને ભાઈ. ઓપ્શન નંબર એ છે આપણો સાચો ઉત્તર રહેશે. આપણે આને પ્રતિબિંબમાં રાખીએ તો એ જ આકૃતિ છે એ આપણે મળે છે. એના મિત્રો જે ચિહ્નો છે એ અલગ પડે છે. હવે આપણે જુઓ 81મો છે ભાઈ કે નીચેની આકૃતિ માટે અરીસામાં જોવા મળતા પ્રતિબિંબ માટે વિકલ્પ આપેલા છે. આપેલા વિકલ્પમાંથી આકૃતિનું સાચું પ્રતિબિંબ દર્શાવતો વિકલ્પ શોધો. આકૃતિ આપેલી છે એને આપણે અરીસા વડે જોતા કઈ બાજુ આવશે? તો 81 ની અંદર ઓપ્શન નંબર સી છે. અહીં યાદ શું રાખવાનું ભાઈ કે જો આ બાજુ હોય તો કઈ બાજુ જશે? આ બાજુ જશે. એની મિત્રો વિરુદ્ધ દિશામાં જશે. હવે સરસ મજાનો ક્વેશ્ચન આપેલો છે ભાઈ કે રાજનના પિતાની ઉંમર રાજનની ઉંમર કરતા 4 ગણી છે. રાજનની ઉંમર 10 વર્ષની હોય તો 5 વર્ષ પહેલા રાજનના પિતાની ઉંમર અને રાજનની ઉંમર કરતા કેટલા ગણી હશે? 82મો સવાલ ભાઈ. આ છે પહેલા કેટલા ગણી હતી? 4 ગણી હતી ભાઈ. ત્યારે રાજનની ઉંમર કેટલી હતી? 10 વર્ષની છે. તો 5 વર્ષ પહેલા તો 4 ને 3 7 ગણી થશે ભાઈ. આગળ વધો. 83મો સવાલ કે પરમ પૂર્વ દિશામાં 5 મિનિટ સુધી સીધો ચાલે છે ભાઈ. પછી તો કે તે જમણી બાજુ હાથ વળીને બીજી 5 મિનિટ ચાલે છે. પછી મૂળ રસ્તે પાછો ફરે છે. તો હવે 2 મિનિટ પછી તે કઈ દિશામાં ચાલતો હશે? આપણે પૂછેલું છે કે ભાઈ પરમ છે એ પૂર્વ દિશામાં 5 મિનિટ ચાલે છે. ત્યારબાદ તે જમણા હાથની વળીને પાછો બીજી 5 મિનિટ ચાલે છે. તો આ 83મો ક્વેશ્ચન છે એની અંદર ભાઈ ઉત્તર દિશા તરફ છે એ ચાલતો હશે. ઓકે મિત્રો, ઓપ્શન નંબર એ છે. આગળ જોઈએ 84મો સવાલ છે. ક્રિકેટ ટીમના 15 ખેલાડી મેદાનમાં એક હરોળમાં ઊભા છે. આગળથી 5મા ક્રમે ઉભેલો વિરાટનો પાછળથી ગણતા કેટલામો ક્રમ આવશે? કે ભાઈ એક હરોળ છે એમાં આપણા ભારતીય 15 ખેલાડી છે ક્રિકેટ ટીમના. તો ભાઈ એની અંદર છે એ 5મા ક્રમે ઉભેલો વિરાટ કોહલી પાછળથી ગણતા કેટલામા ક્રમે હશે? તો જુઓ ભાઈ કે 84મો છે એ પાછળથી તો 5મા છે પણ એક બાદ કરીએ એ પોતે એટલે 11મા ક્રમે છે. હવે અહીં જુઓ 85મો સવાલ છે કે ભાઈ તમે એક બેન્ચની સામે ઊભા છો. જય, વિજય, અજય અને સુજય બેન્ચ પર બેઠા છે. અજય સુજય પાસે બેઠા છે. વિજય જય કે અજયની બાજુમાં નથી. જય એ બેન્ચની જમણા છેડે બેઠેલો છે. તો ચારેય બેન્ચ પર બેસવાનો ક્રમ જણાવો. 85મો સવાલ ભાઈ. ઓકે, એની અંદર સી આવશે મિત્રો. જય, અજય, સુજય, વિજય. 86મો સવાલ છે કે વિદ્યાર્થીઓની એક લાઈનમાં જેવલ બરાબર મધ્યમાં છે. જો તે આગળથી 9મા ક્રમે હોય તો તે પાછળથી કેટલામા ક્રમે હશે? 86મો સવાલ છે મિત્રો એની અંદર એ આવશે 8મા ક્રમે હશે. એક ક્રમ બાદ કરવાનો. 1 કરોડમાં કેટલા 10,000 હોય છે મિત્રો? 87માં કેટલા હોય? 1000માં 1000 જ હોય છે. 1 કરોડમાં કેટલા 10,000 હોય છે? એમ પૂછ્યું હોય તો 1000 હોય છે ભાઈ. હવે અહીં જુઓ કે 4.5 કલાકની મિનિટ કેટલી થાય? 4 કલાક એટલે 4 છક 24 અને 30 એટલે 270. ઓપ્શન નંબર ડી છે ને એ આપણો સાચો ઉત્તર રહેશે 88 ની અંદર મિત્રો. હવે આગળ વધો કે આવતીકાલ
પછીના દિવસે શુક્રવાર હોય તો ગઈકાલે કયો વાર હતો? આવતીકાલ પછીના દિવસે મિત્રો શુક્રવાર હોય તો ગઈકાલે કયો વાર હશે? તો 89 ની અંદર સી આવશે, મંગળવાર હશે ભાઈ. આગળ વધો. કોઈ એક સંખ્યાના 30% ના 30% જો 54 હોય તો તે સંખ્યા કઈ છે? 90મો સવાલ છે, એની અંદર ડી છે 600 હોય તો એના આપણે 30% કરીએ અને એના 30% 54 થાય છે. 91મો સવાલ છે, નીચેનામાંથી કયો વિકલ્પ તાપમાનમાં સૌથી વધુ વધારો સૂચવે છે? એ 24 થી 30 33, બી -10 થી +1, સી -19 થી -12 અને ડી છે -4 થી 4. 91મો સવાલ છે ભાઈ, એની અંદર બી છે એ આપણો સાચો ઉત્તર રહેશે. 110 ના પૂરક કોણના કોટિકોણ કેટલો થાય? કે 110 છે એનો પૂરક કોણ એટલે 180 માંથી બાદ કરો, 70 એનો કોટિકોણ કેટલો થાય? 20 થાય છે. પાછા 90 માંથી મિત્રો 70 બાદ કરો, કેટલા થયા? 20. 92 ની અંદર બી આવે ભાઈ. તો આગળ વધીએ ભાઈ. 93મો સવાલ છે, એક પેનની વેચાણ કિંમત ₹70 છે. જો દુકાનદારે તેના ઉપર 40% નફો મેળવવો હોય તો તે પેનની પડતર કિંમત કેટલી? કે ભાઈ વેચાણ કિંમત 70 છે એની, દુકાનદારને 40% નફો મેળવવો હોય તો તેની પડતર કિંમત કેટલી? કે જે 93મો સવાલ છે એની અંદર સી છે એ 50 આવશે ભાઈ. હવે કીધું છે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર. મિત્રો સમાંતર બાજુ ચતુષ્કોણ પૂછેલું છે, એનું સૂત્ર છે ભાઈ BH. રેડી મિત્રો, આગળ વધો. હવે આપેલું છે કે 54 બરાબર 5.4 10 ની 1 તો 5400 બરાબર 5.4 ગુણ્યા 10 ની 3. ઓપ્શન એ છે 95 ની અંદર એ આપણો સાચો ઉત્તર રહેશે. હવે આપણે આગળ જોઈએ ભાઈ કે 4 નો વર્ગ ગુણ્યા 4 નો વર્ગ 1/2 એના અડધા. એ 4 નો મિત્રો 4 ઘાત છે. ઓકે, તો નીચેના પૈકી કયું સાચું બને છે? 96 ની અંદર ભાઈ શું આવે? ઓપ્શન નંબર સી છે 4 ની 3 ઘાત આવશે. હવે 97 સવાલ છે, એની અંદર વાત કરીએ 3 ગુણ્યા 3 ગુણ્યા 3 માપવાળા 3 સમઘનને બાજુમાં ગોઠવતા બનતા ઘનાકારનું માપ શોધો. જે 97મો છે એની અંદર એ આવશે, કારણ કે પેલું છે એ 9 નું થાય, બાકીના તો બધા 3 3 ના રહેશે. આગળ વધો. 4 12 15 વડે નિશેષ ભાંગી શકાય તેવી નાની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ છે? કે નીચેનામાંથી એવી કઈ સંખ્યા છે કે જેને આપણે 4 12 અને 15 વડે એ નિશેષ ભાંગી શકાય છે, એટલે કે એના ભાગ પડી શકે છે? તો 98 માં છે ભાઈ શું આવે? બી આવશે 900. આગળ વધો. 99મો સવાલ કે ભાઈ -4/20 ની વ્યસ્ત સંખ્યા કઈ છે? વ્યસ્ત કરો એટલે મિત્રો ખાસ ધ્યાન આપજો, નિશાની ફેરવવાની નથી પરંતુ તેમનું અંશ છેદ ફેરવવાનું છે. એટલે ઓપ્શન સી છે એ આપણો સાચો ઉત્તર રહેશે. રેડી? એ બી અને ડી આવશે નહીં. આગળ વધો મિત્રો કે ભાઈ 100મો સવાલ અને આપણો છેલ્લો સવાલ છે આ વિડિયો લેક્ચરનો. એની અંદર જુઓ, એક થેલીમાં 4 લાલ દડા છે, 4 લીલા દડા છે. જો યાદચ્છિક રીતે થેલીમાંથી એક દડો પસંદ કરવામાં આવે તો લાલ દડાનો રંગનો દડો કેટલા ટકા સંભાવના હશે? 1/2. કેમ? કારણ કે ભાઈ આપણે તો 2 જ દડા આપેલા છે. ઓપ્શન સી છે ને મિત્રો એ સાચો ઉત્તર રહેશે. ઘણા મિત્રો કહે છે ભાઈ એ આવે, પણ એ આવશે નહીં, કારણ કે એ તો દડાની સંખ્યા છે. પણ મિત્રો જે એનો પ્રકાર છે ને એને જ આપણે કેન્દ્ર બિંદુ લેવાનું રહેશે. તો અહીં જ મિત્રો આપણો જે NMMS પરીક્ષા છે એના જે 2024 નું પેપર હતું એનું આપણે આ વિડીયોની અંદર 50 થી
જે 51 થી 100 સવાલો હતા ભાઈ એનું સોલ્યુશન કર્યું. હવે આગળના વિડીયોની અંદર આપણે આગળના જે સવાલો છે બાકી એનું જે છે એ સોલ્યુશન કરીશું. એટલે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ઓકે, અને મિત્રો ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય.